સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યુનિક વિદ્યા ભવન સોનગઢ ખાતે રોબોટિક્સ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનનું સફળ આયોજન કરાયું। નમસ્કાર, મારું નામ ધર્મેશ જ્ઞાનચંદાની છે અને આજે યુનિક વિદ્યા ભવન સ્કૂલમાં અહીંયા રોબોટિક્સ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનનું અમે આયોજન કર્યું છે। અહીંયા આજે બાળકોએ 250 થી પણ વધારે પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા છે અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અમે તાપી જિલ્લામાં સૌપ્રથમવાર એક રોબોટિક્સ વિષય અમારી સ્કૂલમાં શરૂ કર્યો છે, જેના લીધે બાળકોનો આત્મવિશ્વાસ વધે છે, બાળકો નવી નવી ટેકનોલોજી શીખે છે, સેન્સર સર્કિટનો ઉપયોગ શીખે છે અને એની મદદથી ઘણી બધી વસ્તુઓમાં રોજિંદા જીવનમાં જે જરૂરિયાતની વસ્તુઓ છે એને પણ સરળ કામગીરી એની પાસેથી કેવી રીતે લઈ શકાય તેની માટેનું માર્ગદર્શન એ લોકોને મળી રહ્યું છે। અને આજે કોલેજ અહીંયા આપણી વચ્ચે કોલેજના પ્રિન્સિપલ પણ ઉપસ્થિત છે, જેમને મુખ્ય મહેમાન તરીકે અમે આમંત્રિત કર્યું હતું। તો હું આભાર વ્યક્ત કરું છું સાહેબશ્રીનો કે પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય કાઢીને અમારી વચ્ચે ઉપસ્થિત થયા અને સાથે સાથે અમે અહીંયા આજે વાલીઓને પણ આમંત્રણ આપ્યા છે, ગ્રામજનોને પણ આમંત્રણ આપ્યા છે કે એ લોકો પણ અહીંયા વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા માટે પધારશે, જોશે અને આનંદ માણશે। આજે ટેકનોલોજીનો જમાનો છે, એઆઈ રોબોટિક્સનો જ જમાનો છે અને યુનિક વિદ્યા ભવન તાપી જિલ્લાના બાળકો પણ એઆઈ અને રોબોટિક્સ ક્ષેત્રે પાછળ ન રહી જાય તે માટેનો આ એક પ્રયાસ અમારી શાળા દ્વારા અહીંયા કરવામાં આવ્યો છે અને આ પ્રદર્શન માટે હું સર્વ વિદ્યાર્થીઓને અને સર્વને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું કે આટલું સુંદર આયોજન આપણી શાળામાં થયું છે। થેન્ક યુ। હું ડોક્ટર રાજેશ પટેલ, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ, આજ રોજ યુનિક વિદ્યા ભવન સોનગઢ ખાતે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે મને અહીં આમંત્રણ આપવામાં આવ્યું। એ નિમિત્તે ધર્મેશ સર અને યુનિક વિદ્યા ભવનનો આભાર માનું છું। આજે આ યુનિક વિદ્યા ભવનમાં અલગ અલગ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે। વર્તમાન સમય રોબોટિક્સનો સમય છે, એઆઈનો સમય છે, જેમાં આ યુવાધન દિન પ્રતિદિન નવા નવા પ્રોજેક્ટ્સના માધ્યમથી પોતે કોપીરાઇટ ક્ષેત્રમાં આગળ વધે અને એ જેટલા નવા નવા આઈડિયાઝ પોતે પ્રદર્શિત કરીને એ આગળ વધે એવી શુભેચ્છા પણ એમને પાઠવવામાં આવી છે। ભારત દેશ જો આ ક્ષેત્રમાં આગળ વધવું હશે તો એ યુવાધનને પ્રોજેક્ટ્સના માધ્યમથી શરૂઆત કરી અને પેટર્ન સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસ અને એમને હેલ્પ આપણે જો કરશું તો ચોક્કસ એ ખૂબ આગળ વધી શકે અને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે એમ છે। આ પ્રયોગ જે છે એ યુનિક વિદ્યા ભવન દ્વારા ખૂબ જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે। અહીં આ સ્કૂલમાં રોબોટિક્સ જેવા વિષયો પણ શરૂ કરવામાં આવ્યા છે, જેના થકી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે આગળ જતા ખૂબ ઉપયોગી નીવડશે એવી आशा राखो छू। दीपिका सिंह है और मैं यूनिक विद्या भवन स्कूल में पढ़ती हूँ और मैं 12th स्टैंडर्ड की स्टूडेंट हूँ। तो हर साल की तरह हमारे स्कूल यूनिक विद्या भवन में साइंस एग्जीबिशन मनाया गया और साइंस एग्जीबिशन मनाने का एक यही कारण है कि हमारे स्कूल के जो बच्चे हैं उनका ओवरऑल डेवलपमेंट हो और उनको न्यू थिंग्स सीखने के लिए मिले और उनके जो टैलेंट है वो बाहर आए। पर इस साल हमारे स्कूल में जो साइंस एग्जीबिशन है उसमें 4 साल लग गए हैं, क्योंकि हमारे स्कूल में एक न्यू सब्जेक्ट है जिसे रोबोटिक्स या फिर आप आर्टिफिशियल इंटेलिजेंस भी बोल सकते हो। और आर्टिफिशियल इंटेलिजेंस के रिलेटेड हमारे स्कूल में लोअर स्टैंडर्ड से लेके हायर स्टैंडर्ड तक बहुत सारे डिफरेंट प्रोजेक्ट बने हैं, जैसे कि फॉर एग्जांपल ड्राइवर स्लीप डिटेक्शन सिस्टम, फिर सेफ केटल्स फ्रॉम फायर, फिर ऑटोमेटिक वाटर डिस्पेंसर, ऐसे और भी बहुत सारे रोबोटिक्स के रिलेटेड इन्होंने प्रोजेक्ट बनाए हैं स्टूडेंट्स से, तो जो हमारे फ्यूचर के लिए बहुत काम आएंगे और वो हमारे स्कूल को भी बहुत आगे लेके जाएंगे। थैंक यू। મારું નામ મનીષા આંબલિયા છે। દર વર્ષની જેમ આ વર્ષે યુનિક વિદ્યા ભવનમાં પણ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાના બાળકોથી લઈને મોટા બાળકોએ આ વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રોજેક્ટ વર્ક કર્યું છે। અમારી શાળામાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ છે જેમણે અનેક પ્રકારના પ્રોજેક્ટના કાર્યો કર્યા છે અને હાલમાં અમારા તાપી જિલ્લાની અંદર પહેલી વાર જે શાળા છે યુનિક વિદ્યા ભવન તેનામાં રોબોટિક્સ વિષયનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનામાં ઘણા બધા પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે, જેમ કે સ્માર્ટ શૂટ્સ ફોર બ્લાઇન્ડ પર્સન, એટલે કે જે અંધ વ્યક્તિઓ હોય તેમણે જે બૂટ પહેર્યા હોય
તેઓ ઠોકર લાગવાથી બચવા માટે જે સાયલેન્ટ વાગવામાં આવે છે, જેથી તેઓ ઠોકરથી બચી શકે છે. આવા જ ઘણા અનેક પ્રકારના પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે. તેની સાથે સાથે વાણિજ્ય પ્રવાહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે તેનામાં બેંકને લગતા પ્રોજેક્ટો અને હાલમાં વર્તમાન સમયમાં યુવા પેઢીઓ સાયબર ક્રાઇમ અને હેકિંગથી ખૂબ જ શિકાર બની રહ્યા છે, તો તેને લગતો ડ્રામા પણ કરવામાં આવ્યો છે. આના કારણે વિદ્યાર્થીઓની આત્મવિશ્વાસ અને પોતાના અંદર જે રહેલી શક્તિઓ છે તે આવે છે. થેન્ક યુ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.